નમસ્કાર મિત્રો, ભૂપેન્દ્ર પટેલે જાહેરાત કરી છે કે કોઈ પણ વ્યક્તિ જમીન ખરીદી શકશે અને ખેડૂતો માટે નવો કાયદો છે તેના વિશેની વાત કરીએ. આપણે આ વિડીયોમાં સંપૂર્ણ માહિતી લેશું અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો વિડીયો શરૂ કરીએ કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ રાજ્યના મહેસૂલ વિભાગ દ્વારા વિભાગ ખાતે એક ફીડબેક સેન્ટરનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ ફીડબેક સેન્ટરનો તાજેતરમાં શુભારંભ કરવામાં આવ્યો છે. જે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે છે તે ફીડબેક નામનું સેન્ટરનું નિર્માણ કર્યું છે, તેનો હમણાં શુભારંભ કરવામાં આવ્યો છે. આ ફીડબેક સેન્ટર અંગે પ્રેસ મીડિયાઓને વિગતો આપતા મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉક્ટર જયંત રવિએ જણાવ્યું હતું કે મહેસૂલ વિભાગ દ્વારા IORAના માધ્યમથી મહેસૂલી સેવાનો લાભ મેળવવા નાગરિકો પાસેથી તેમનો પ્રતિભાવ મેળવવા માટે મહેસૂલ વિભાગ ખાતે આ ફીડબેક સેન્ટર તૈયાર કરવામાં આવ્યું છે. જે આ ફીડબેક સેન્ટર તૈયાર કરવામાં આવ્યું છે તે એના અધિક્ષક મુખ્ય ડૉક્ટર સચિવ ડૉક્ટર જયંતિ રવિએ જણાવ્યું હતું કે આ ફીડબેક સેન્ટર ખાતે નિયુક્ત કરાયેલા મહેસૂલ મિત્ર દ્વારા હાલ IORAના પોર્ટલ પરથી અરજી કરવામાં આવેલ અને જેનો નિકાલ થયેલ હોય તેવી બિનખેતીની અરજી, હયાતીમાં હક દાખલ કરવાની અરજી, વારસાઈની અરજી અને ખેડૂત પ્રમાણપત્રની અરજી સહિત કુલ 36 સેવાઓ મેળવવા બાબતે નાગરિકોને પ્રતિભાવ મેળવવા આવી રહ્યો છે. જે ત્યાંનું પોર્ટલ છે IROA પોર્ટલ અરજી કરવાની રહે છે. તેમાં બિનખેતીની અરજી, હયાતીમાં હક દાખલા કરવાની અરજી, વારસાઈની અરજી અને ખેડૂત પ્રમાણપત્રની અરજી એમ કુલ 36 સેવાઓ આ પોર્ટલ ઉપર અવેલેબલ છે. સાથે જ IROA પોર્ટલ ઉપર અરજી કરતા સમયે અરજદારોને પડેલ મુશ્કેલીઓનું નિરાકરણ થાય તે માટે સાચા અર્થમાં આ સેવાઓમાં સુધારો કરવાનો પ્રયાસો પણ હાથ ધરવામાં આવ્યા છે. બિન ખેડૂત ખાતેદાર જમીન ખરીદી મુદ્દે મોટું નિવેદન. જે બિન ખેડૂત છે તેને ખાતેદાર થવું હોય તો એને માટે મોટું નિવેદન. આ દરમિયાન મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉક્ટર જયંતિ રવિએ બિન ખેડૂત ખાતેદાર જમીન ખરીદી મુદ્દે મોટું નિવેદન આપતા કહ્યું કે બિન ખેડૂત ખાતેદાર જમીન ખરીદી મુદ્દે કમિટી બની છે અને આ કમિટી રાજ્ય સરકારને પોતાના પ્રતિભાવ આપશે બાદમાં સરકાર આ મામલે આગળ વધી શકે છે. જેની કમિટી બેસવામાં આવી હતી તે આનો અધિક મુખ્ય સચિવ ડૉક્ટર જયંતિ રવિએ છે તેના વિશે નિવેદન આપ્યું અને આનો કમિટી બેસાડવામાં આવી છે તેનું નિવેદન સરકાર આપશે. આગળ વાત કરીએ તો નવી જંત્રીનો મુદ્દો સરકાર સ્તરે હાલમાં વિચારણા હેઠળ છે. આ દરમિયાન રાજ્યમાં નવી જંત્રીને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. આ મુદ્દો ડૉક્ટર જયંત રવિએ કહ્યું કે સરકાર સ્તરે આ મુદ્દા આખરી વિચારણા હેઠળ છે. નિયમ અમલ પહેલો લોકોના પ્રતિભાવનો માટે મુકાશે અને લેન્ડ ગ્રેબિંગ બાબતે પણ કલેક્ટર સાથે તબક્કાવાર સમીક્ષા કરવામાં આવશે. સરકારી જમીન પર દબાણ દૂર કરવા સૂચનાઓ આપવામાં આવી છે. જે સરકારી જમીન પર દબાણ કરવામાં આવ્યું તેની સૂચના આપવામાં આવી છે અને ખાનગી જમીન પર દબાણ બાબતે પણ સૂચનાઓ અપાય છે. સરકારી જમીનની દબાણ હોય કે ખાનગી જમીન હોય તેની સૂચના આપવામાં આવી છે. સેટેલાઇટના પ્રયોગથી સરકારી જમીન પર દબાણ શોધાશે. આ કમિટી સરકારે પોતાના પ્રતિભાવ આપશે ત્યારબાદ રાજ્ય સરકાર તબક્કાવાર પોતાનો નિર્ણય લેશે. જે સેટેલાઇટ દ્વારા જે જમીનની દબાણપૂર્વક છે સરકારી હોય કે પ્રાઇવેટ હોય તે દબાણ શોધશે અને આ કમિટી સરકાર નિર્ણય તબક્કાવાર લેશે. આગળ વાત કરીએ તો તેમણે વધુમાં જણાવ્યું હતું કે IORA પોર્ટલ મારફતે મળેલી અરજીઓ અન્વયે નાગરિકોના નિયમિત પ્રતિભાવ મેળવ્યા બાદ મળેલ પ્રતિભાવ વિશ્લેષણ થકી સેવાઓને વધુ અસરકારક અને પારદર્શી બનાવવામાં આવશે. આવશ્યક જણાય ત્યાં સેવાઓનું સરળીકરણ કરી નાગરિકોને ત્વરિત સેવાઓનો લાભ મળી રહે તે દિશામાં આગળ વધવામાં આવશે. જે આ સેવાઓનું જે નિરાકરણ છે તે તાત્કાલિક સેવાનો લાભ મળે તે માટે વધવામાં આવ્યું છે. સેવાઓમાં પારદર્શકતા લાવવામાં આવશે અને નાગરિક સાથે સંવાદ કરી મહેસૂલી પ્રશ્નોની ઓળખ કરીને તેનો હકારાત્મક નિકાલ લાવવા માટે પણ પ્રયત્નો કરી આ ફીડબેક સેન્ટરના માધ્યમથી કરવામાં આવશે. મહેસૂલી સેવાઓ મેળવવા બાબતે પ્રાપ્ત થયેલા નિયમિત પ્રતિસાદથી છેવાડાના નાગરિકની વ્યથાને સમજીને
તેના નિરાકરણ રૂપે એક પારદર્શક અને ઉત્તરદાયી સરકાર ઘડતર માટે આ સેવાનો ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થશે તેમ ડૉક્ટર જયંતિ રવિએ કીધેલું છે. અને જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. જય હિન્દ, જય ભારત.